અમે તો સુરત આવી ગયા, પણ બે મહેમાનને આવવાની તૈયારી થઈ ગઈ. તો બના રહેજો મારી સાથે વ્લોગમાં કે મહેમાન કોણ આવવાનું છે. પછી તો અમે થેલા ભરી લીધા બધાય અને નીકળી જવાના હતા સુરત રવાના થવા માટે. અને ગાઈસ, આ તો મારો જૂનાગઢનો છેલ્લો વ્લોગ. હવે મારા સુરતના વ્લોગ ચાલુ થઈ જશે અને પછી તો અમે જો બસમાં બેસી જવાનું હતું, પણ અમારે નક્કી કરવાનું હતું કે કઈ બસમાં અમારે બેસવાનું છે. પછી તો અમે અમારી બસમાં બેસી ગયા અને થેલા બેલા ચડાવી લીધા અને અમે રિયો પણ હાઈ કરતો હતો. પછી તો અમારું આખું ફેમિલી બસમાં બેસી ગયું હતું મિત્રો, અને બસ પણ ચાલુ થઈ ગઈ હતી અને અમે અમારા સોફા પણ ગ્રહણ કરી લીધા અને બેસી ગયા સોફામાં. અને રિયાંશ અને એની મમ્મી તો કંઈક સિરિયલ જોતા હતા એવું લાગ્યું મને. પછી તો અમારી બસ ઉપડી ગઈ રતનપુર બોર્ડર જવા માટે નહીં, પણ સુરત રવાના થવા માટે. પછી તો અમે પોગી ગયા બંસી હોટલમાં અને એક હોલ્ટ કરી લીધો અને ત્યાં સરસ મજાની ગરમા ગરમ ચા મળતી હતી. તો કીધું હાલો આપણે ચા પી લઈએ. પણ પહેલાં અમે પોગી ગયા ઓલા દાદા પાસે અમે ત્રણેય ફોટો પડાવવા માટે. પહેલાં દાદા દીકરો અને પછી છેલ્લે હું. તો હાલો હું પણ એક પોઝ લઈ લઉં આમાં. પછી તો મેં મોઢું ધોયા વગરનો ફોટો પાડી લીધો ચા વાળા કાકા પાસે. મોઢા ધોયા નથી કઈ, એમનો ચાય છે ચા પાણી પીવા. તો હાલો તમે ચા પાણી પીવા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ચા પાણી પી લીધા પછી મારી નજર સામે ફોર વ્હીલ વાળા પાસે ગઈ. તો એ લોકો ક્યારના ધક્કો મારતા હતા. તો આ કૂતરું વિચાર કરતું હતું કે આ લોકોથી ધક્કો લાગશે કે નહીં લાગે, કે મારે જવું પડશે ધક્કો મારવા. પેલા ભાઈ બસની વાત કરું ને તો અમને તો ખૂબ મજા આવી ગઈ હો મારા વાલન. કાંઈ ઘટે નહીં એવા રોડ હતા. ને પછી તો ભાઈ મારું રંગીલું સુરત આવી ગયું અને ઓલા બસવાળા ભાઈ પણ કહી દીધું ને પાસોદરાવાળા હોય આગળ વહી આવજો મારા વાલા. પછી તો મિત્રો હું ઉપરના સોફામાંથી નીચેના સોફામાં આવી ગયો અને ત્યાંથી થોડુંક લઈ લીધું શૂટ. કીધું હાલો હવે આવો મોકો મળશે નહીં આપને. પછી તો અમને ઓલા ભાઈએ પાસોદરા પાટિયા ઉતારી દીધા. પછી તો અમે રાહ જોતા હતા રિક્ષા નહીં, પણ રિક્ષાવાળા ભાઈ તો આવ્યા, પણ એ વિચાર કરતા હતા કે માણસો કરતા તો થેલા જાજા, આ બધાને પોગાડવા કેવી રીતના પાસોદરા. પછી તો ઓલા રિક્ષાવાળા ભાઈ મને કે એક રિક્ષા નહીં 2 રિક્ષા કરવી પડશે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કરી નાખો. મારી દીતું પણ કેવી મોજમાં આવી ગઈ હતી વાલા. અને મને ફોલો પણ કરી લેજો મારા વાલા, તમને આ વ્લોગમાં મજા આવી હોય તો. પછી તો આ બચ્ચા બીજા કોઈ નહીં પણ કબૂતરના આવવાના.